ખરેખર હું કોઈનો પિતા છું? ખરેખર હું કોઈનો પતિ છું? હું વાસ્તવિક મારું રૂપ કયું છે? ક્યારેક તો આપણે ચિંતન મનન કરીએ. તેથી આ પ્રથમ પુરુષનો પ્રથમ પ્રશ્ન છે, હું કોણ છું? ત્યારે પુરુષ અને પ્રકૃતિ, જેને આદિ શિવ અને આદ્ય શક્તિ કહે છે, એમને કહ્યું છે નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ પુરુષ આદિ પ્રકૃતિ, અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે. સાંભળો, અમે તમારી ઓળખાણ કરાવીએ છીએ. શિવ અને શક્તિ સાથે બોલે છે. કોને કહે છે? પ્રથમ પુરુષને કહે છે. ભગવાન શિવ અને શક્તિ કહે છે વિષ્ણવતી વ્યાપક ત્વાતે. તમારું નામ વિષ્ણુ રહેશે. વિષ્ણુ શા માટે ભાઈ? વ્યાપક હોવાને નાતે આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે. હજી સૂર્ય નથી, ચંદ્ર નથી, ગ્રહ નથી, તારા નથી, નક્ષત્ર નથી, કોઈ સરિતા નહીં, સાગર નહીં, કોઈ પેડ નહીં, પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ માનવ નહીં, કુછ ભી નહીં. ઘનઘોર અંધકારમાં શિવ અને શક્તિ પોતાના પ્રકાશથી પ્રકાશિત, એમના દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષ, જેમનું પહેલું નામ છે વિષ્ણુ. વિષ્ણુ શા માટે? તો કે વ્યાપક હોવાને નાતે વિષ્ણુ. અને શિવ અને શક્તિ કહે છે આ નામ તમારું મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. હજી તો જગતનું સર્જન પણ નથી. એ સમય શિવ અને શક્તિએ કહ્યું છે નામ ખ્યાતમ ભવિષ્યતિ. ભવિષ્યમાં તમારા નામની મોટી ખ્યાતિ થશે. અને સાંભળો, યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. અનેક નામોથી તમે જગતમાં પ્રકાશિત થશો. હજી સૂર્ય નથી, ચંદ્ર નથી, વાયુનું તેજ, આકાશ, પૃથ્વી, કુછ ભી નહીં. એ સમયે શિવ અને શક્તિએ કહ્યું તમારું પહેલું નામ વિષ્ણુ. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે અને અનેક નામોથી તમે પ્રકાશિત થશો. ભગવાન શિવ અને શક્તિ બોલ્યા છે બહુન્ય જ્ઞાની બહુ નામોથી ખ્યાતિ પ્રાપ્ત થશે. બહુન્ય નામાની. અને સાંભળો, જે કોઈ તમારું નામ લેશે, જે કોઈ તમારા નામનું રટણ કરશે, જે કોઈ તમારા નામનો પાઠ કરશે, એના માટે અમે વરદાન આપીએ છીએ. ક્યારે તમને પૂછે કોઈ કે શિવજીએ પ્રથમ વચન કોને આપ્યું, તો આપ કહી શકો છો પ્રથમ વરદાન ને પ્રથમ વચન ભગવાન શિવ અને શક્તિએ ભગવાન વિષ્ણુને આપ્યું છે. અને પૂરા બ્રહ્માંડમાં પહેલી લાઈનમાં પહેલો કોઈ મહાદેવનો ભક્ત હોય તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુથી કોઈ મોટા મહાદેવના ભક્ત નથી. તેથી ભગવાન શિવ અને શક્તિ કહે છે જે કોઈ તમારા નામનું ભજન કરશે તેના માટે કહ્યું ભક્ત સંખ્ય કારણિહ. ભક્ત સંખ્ય ભક્તોના સુખનું કારણ બનશે તમારા નામો. તેથી વર્તમાન યુગમાં વિષ્ણુ ભગવાનના કેટલા નામ છે? જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ કહીએ છીએ. તેથી વિષ્ણુ ભગવાનના 1000 નામનું જે કોઈ પારણ કરે છે, પાઠ કરે છે, તેને વરદાન કોણ આપે છે? ભગવાન શિવ આપે છે. મહાદેવ એમ કહે છે કે તેને જગતના સુખ મળશે. તેથી વિષ્ણુ ભગવાનના ભક્તો રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે. આપણે રોજ તો ન કરી શકીએ, નિત્ય તો ન કરી શકીએ, પણ એકાદશી હોય ત્યારે થોડા વહેલા ઉભા થઈ જઈ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ. ચલો એકાદશીના દિવસે ન થઈ શકે તો રામનવમી હોય ત્યારે કરીએ. રામ જન્મ મહોત્સવ નિમિત્તે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરીએ. એમ પણ ન થઈ શકે તો જન્માષ્ટમી હોય ત્યારે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. એમ પણ ન થઈ શકે તો આપણો જન્મ દિવસ હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ. આપણે તો જન્મદિવસ કેવી રીતે મનાવીએ છીએ? ફૂંક મારીને દીવા ઓલવીને જન્મદિવસ ન મનાવાય. શિવાલયમાં જઈને દીપમાલા પ્રજ્વલિત કરીને જન્મદિન મનાવાય. ફૂંક મારી દીવા ઓલવાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ, અમારી સનાતની સંસ્કૃતિ નથી. આ તો દીવા પ્રજ્વલિત કરવાની અમારી સંસ્કૃતિ છે. ચપ્પુથી કેક કાપવાની સંસ્કૃતિ ભારતની સનાતની સંસ્કૃતિ નથી.
ભારતની સંસ્કૃતિ કાપવાનું કામ નથી કરતી, ભારતની સંસ્કૃતિ જોડવાનું કામ કરે છે, એકબીજાને જોડી રાખે, એકબીજાને ભેગા કરે છે. ખબર નહીં આપણે ક્યાંથી લાવ્યા છીએ. ભલે ઉજવો તમે તારે, હું કઈ ના નથી પાડતો. ઠીક છે, 15 વર્ષનો છોકરો, 20 વર્ષનો, 25 વર્ષનો દીકરો દીકરી જન્મદિવસ ઉજવે, કેક કાપે, ફૂંક મારીને મીણબત્તી ઓલવે, મુબારક તેને, આપણે કઈ નથી બોલવું આપણે. પણ 80 વર્ષે શું ઉજવવા જેવું હોય? પછી બધું ઉજવાઈ ગયું હોય તેનું. 80 વર્ષે પકડીને દાદાને લાવે, સૌ સગું કુટુંબને ભેગું કર્યું હોય, કેક ન બનાવ્યો, મોટો કેકો બનાવ્યો હોય, કારણ કે આટલું કળહી કુટુંબ હોય, થોડે તો કાંઈ થાય નહીં. અને મારે એકવાર મારા ભાગ્ય જો કે આવા જન્મદિવસો મારે જવાનું થયેલું પણ ખરું. સારા માણસ એટલે મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જજમાનને સાચવવા માટે જઈએ. તો 80 વર્ષના દાદાની કેક ને ચાકુ ને મીણબત્તી બધી પ્રજ્વલિત કરીને દાદાને ટીંગાટોળી કરીને લેવા. પછી છોકરા કે દાદા ફૂંક મારો. હવે 80 વર્ષે ફૂંક નીકળે કે થૂક નીકળે? દાદાએ મહા મહેનતે થૂક સાથે ફૂંક મારી. બધું જ ક્યાંક ઉપર અધરમ મધુરમ મધુરાધિપતિ. છોકરાઓએ મદદ કરી, ધ્રુજતા હાથે દાદાને ચાકુ આપ્યું, કેકનું બટકું કાપ્યું, થૂકયુક્ત કેક. અને એ થૂકયુક્ત કેકનું બટકું પહેલા મને, મેં કીધું પગે લાગો. મારે મેં કીધું આ એકાદશી નથી તો એકાદશી છે. જન્મ દિવસ હોય વહેલા ઊભા થઈ જાઓ, બ્રહ્મ મુહૂર્તમાં જાગો, પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભાલમાં તિલક કરીને ભગવાનની પૂજા કરો, અને જેટલા વર્ષ થયા હોય એટલા દીવા ભગવાનની આગળ પ્રજ્વલિત કરો. ભગવાન આ મને પ્રકાશ કરવાની શક્તિ આપજે, મને જગતમાં અંજવાળું કરવાની શક્તિ આપજે. એક વાત કહું, ભારત દેશમાં કયા કુળમાં કયા સમાજમાં જન્મ થયો તેનું બહુ મહાત્મ્ય નથી ભાઈ. આપણે જીવન કેવું જીવા છીએ એનું મહાત્મ્ય છે. કયા સમાજમાં કયા કુળમાં, છોડીએ બધું જી. હજી પણ ઘણા વડીલોને ખબર નથી તેનો કેદી જન્મ થયો તો. જન્મ થયો એટલું જ ખબર છે. પ્રાત વિધિ કરમ જ્ઞેયમ, પ્રાતકાલે ભગવાન મહાદેવને યાદ કરવા એ આપણું કર્તવ્ય છે. જે માણસ પ્રાતકાલે મહાદેવને યાદ નથી કરતો એ પ્રકૃતિનો ઋણી રહે છે. પ્રકૃતિ આપણને જીવન આપે છે, પ્રકૃતિ સાથે આપણું જીવન જોડાયેલું છે. ધરતી માતા ધારણ કરે છે, બધા વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે, મેઘરાજા જલ આપે છે. આ પ્રકૃતિ છે. તેથી સમગ્ર પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે વિધિ કરમ આપણે સૌનું કર્તવ્ય છે મહાદેવને યાદ કરવા. અને મધ્યાહને જ્યારે યાદ કરો છો ત્યારે આપણે કામનાઓની પૂર્તિ કરે ભગવાન. અને સંધ્યા સમયે જ્યારે શિવજીને યાદ કરી છે ભગવાન આપણને શાંતિ આપે છે. આવી રીતે અલગ અલગ પ્રહરે અલગ અલગ ભગવાન મહાદેવને યાદ કરવાનો મહિમા છે. પ્રાતઃ વિધિ કરમ, પ્રાતર વિધિ કરમ જ્ઞેયમ. ભૂલથી પણ સવારમાં ભૂલવું નહીં. બહુ દિલથી હૃદયથી મહાદેવને યાદ કરવું, જેથી કરીને પ્રકૃતિના ઋણમાંથી આપણે મુક્ત રહીએ. તેથી ભગવાને વચન આપ્યું છે કે દરેકે પ્રાતકાલ મહાદેવને યાદ કરવા. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આપણે બિસ્તરમાં આંખ ખોલી જાય એટલે ખૂબ ભગવાનનું શિવનું સ્મરણ કરવું. ખોટા વિચારો કરવા એના કરતાં ભગવાનનું સ્મરણ કરીએ, જેથી કરીને આપણું જીવન સાર્થક બને, આપણું જીવન પાવન બને, આપણું જીવન તીર્થ બની જાય. તેથી ભગવાને આ બધી જ આજ્ઞાઓ આપણને કરે છે. પ્રાતઃ વિધિ કરમ જ્ઞેયમ મધ્યાહ્ને કામિકમ તથા. બપોરે 12 વાગે જ્યારે મહાદેવને યાદ કરીએ છીએ ત્યારે બધી જ કામનાઓ ભગવાન આપણી યોગ્યતા પ્રમાણે પૂર્ણ કરવા લાગે છે. અને જ્યારે સંધ્યા સમયે ભગવાન શિવને યાદ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સૌને શાંતિ આપે છે. તે સંધ્યાનું ટાણું થાય ને સૂર્ય ધીરે ધીરે અસ્ત થતો હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, એવું નથી કહેતો કે નાય ધોઈને પવિત્ર બનીને ટ્રેન ચલાવતા હોય, પ્લેન ચલાવતા હોય, કે ગાડી ચલાવતા હોય, કે સાયકલ ચલાવતા હોય, કોઈ પણ જગ્યાએ આપની અવસ્થા હોય, હૃદયથી સંધ્યા સમયે ભગવાનને યાદ કરવા. તેથી ભગવાને વચન આપ્યું સાયાહ્નમ શાંતિકમ જ્ઞેયમ રાત્રાવપી તથૈવ હિ.
રાત્રાવપી તથૈવ હિ. ત્યાર પછી કહ્યું કે રાત્રે પણ અમુક અમુક પ્રહરે મહાદેવની પૂજા કરવાથી વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તકાલે અભિષ્ટ વિધિ, મૂલ્યવાન વિધિ. તેથી ભગવાન મહાદેવની અનેક ભક્તો રાત્રિના અમુક અમુક પ્રહરે પૂજા કરે છે. પણ અંતે એમ કહ્યું કે આ બધી જ પૂજા કરવાથી આપણું પુણ્ય મળે, આપણું સારું થાય. પણ આપણા જે કર્મો છે એનું ફળ તો વહેલા મોડું માણસે ભોગવવું જ પડે. કારણ કે કલયુગ ચાલે છે ને, કલયુગમાં કર્મોની પ્રધાનતા છે. આપણે ગમે એટલે દિવસ રાત્રિ પૂજા કર્યા કરીએ, પણ આપણા જે કર્મો છે એ ભગવાન એ ભાલાનો ઘા ભલે 100 નિયણે અટકાવે, પણ કર્મના બંધનો તો એ ભોગવવા જ પડે આપણને. તેથી ભગવાને કહ્યું કે આ રીતે પૂજા કરો, આ રીતે પૂજા કરો, આ રીતે પૂજા કરો. અંતે કહ્યું કે ક્યારેક જીવનમાં કોઈ અડચણ આવે, જીવનમાં કોઈ દુઃખ આવે, તો ભગવાન મહાદેવની પૂજા છોડવી નહીં. એવું સમજી લેવું કે મારા કોઈ કર્મો થયા છે અને કર્મનું ફળ મને મળી રહ્યું છે, આવું ભગવાને કહ્યું છે. એવમ જ્ઞાતા નરકુર્વન. કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ નારી હોય, ઘણા લોકો એમ કહે કે આટલી બધી પૂજા કરીએ છીએ તોય આ દુઃખ આવે છે, આટલી બધી પૂજા કરીએ તોય અડચણો આવે છે. એ આપણા કર્મના ઋણાનું બંધન હોય. હું દિવસ રાત્રિ ભગવાનની કથા કરું તોય જીવનમાં કંઈકનો કંઈક થાય. હું ભગવાનને દોષ થોડો દેવાનો હોય. આપણા કોઈ કર્મો હોય, એનું ફળ આપણે મળવાનું હોય. મોટા રૂપમાં મળવાનું હોય તો એ નાના રૂપમાં આપણને મળી જાય, હે ને. તેથી એવું કોઈથી ગભરાવે નહીં, એવું ભગવાનને કોઈથી દોષ નહીં આપવાનો. ઘણા માણસો ભગવાનને દોષિત ગણે, ભગવાનને દોષિત ન ગણાય. ભૂલથી પણ ભગવાનને દોષ ના અપાય અને કોઈના દોષ જોવાય પણ નહીં. જે કાંઈ જીવનમાં ઘટના બને છે એ ભગવાન આપણે તેમાં સહાય કરે, ભગવાન આપણને મદદ કરે છે. કારણ કે આપણા કર્મના બંધનો છે એમાં ભગવાન આપણે પડખે ઊભા રહે છે. તેથી એવું કોઈ હતાશ નિરાશ નહીં થવું કે ભગવાન એટલી ભક્તિ કરું છું તો પણ મને આમ થાય છે, ભગવાનની ભક્તિ એટલી કરું છું તો પણ મારા જીવનમાં અડચણો આવે છે. એ બધા આપણા કર્મના બંધન છે, એ બધા ભોગવવા પડે, તેમાં ભગવાન આપણને સહાય કરે છે. તેવું ભગવાન વ્યાસજી બોલ્યા છે. એવમ જ્ઞાત્વા નરઃ પૂર્વં યથોક્ત ભાવભવે કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તો કર્મણા ફલ સિદ્ધિસ્તો કર્મણા. જે આપણે કર્મો કર્યા છે તેના ફળ તો આપણને મળવાના છે, પણ તેમાં ભગવાન આપણને ખૂબ સહાય કરે, ખૂબ ભગવાન આપણને મદદ કરે. કારણ કે આખું જગત કર્મોના બંધનથી બંધાયેલું છે. જ્યારે જગતનું સર્જન થયું ત્યારે બ્રહ્માજીએ સુંદર સૃષ્ટિની રચના કરી. ભગવાન રુદ્રદેવે કહ્યું, બ્રહ્માજી ધ્યાન રાખો, તમે જે સુંદર સૃષ્ટિ બનાવી છે એમાં તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ પણ નહીં આપી શકો. સુખ અને દુઃખ એના કર્મો આધારિત રહેશે. તેથી અત્યાર સુધી જે કાંઈ આપણા મોળા કર્મો થયા હોય એ બધા તો થઈ ગયા, પણ હવેથી આપણાથી કોઈ પણ કોઈ નબળું કર્મ ન થાય, આપણાથી કોઈને દુઃખ ન થાય, આપણાથી કોઈનું દિલ ન દુભાઈ જાય, આપણાથી કોઈના દોષ ન જોવાઈ જાય, આપણાથી કોઈનો તિરસ્કાર ન થઈ જાય, આપણે કોઈના પ્રત્યે ધૃણા ન રાખી. તેથી આજથી કથા સાંભળી ત્યાંથી આપણે નિર્ણય લેવાનો કે ભૂલથી કોઈની નિંદા ન થાય, કોઈની નિંદા સંભળાઈ ન જાય, કોઈ પ્રત્યે દુરાગ્રહ ન રાખીએ, કોઈ પછી દુર્ભાવ ન રાખીએ, કોઈના દોષ અને કોઈના કર્મોનું વર્ણન ન કરીએ. જે કરે તે કર્મ પ્રધાન વિશ્વ છે રાખા. આખું જગત એ કર્મોથી બંધાયેલું છે. આપણે સૌ સાધુ સંત મહાપુરુષ આ કર્મ કોઈને છોડે નહીં. ભલે હોય ભગવાન, ભીલે ભાલો ભોંક્યો, શ્રી કૃષ્ણ હતા ભગવાન, હે ને. આ કર્મના બંધન તો દરેક માણસે ભોગવવાના રહે છે. તેથી સારા કર્મો કરીએ, સારા વિચારો કરીએ અને સારું વર્તન કરીએ, સારો આહાર કરીએ. તેથી આપણે બીજા નવા કર્મો ન થાય આપણાથી એની ખૂબ કાળજી રાખીએ. આવું ભગવાને કહ્યું છે કે વિશ્વ આખું કર્મથી રચાયેલું છે. કર્મ પ્રધાન વિશ્વ રચિરાખા કર્મ પ્રધાન વિશ્વ રચિરાખા જો જસ કરીસો તસ ફલ ચાખા જો જસ
જીવનમાં ગમે તે થઈ જાય પણ ભગવાનની પૂજા છોડવી નહીં, ભગવાનની ભક્તિ છોડવી નહીં, ભગવાનનું નામ નહીં છોડવું. પૂજતાભ્યા પિતૃભ્યામ પરમાનંદી ભાઈ. ભગવાન મહાદેવ એવા દેવ છે, આનંદ નહીં પરમાનંદ આપે છે. પરમાનંદ લાભાર્થે શિવલિંગ પ્રપૂજ્ય. જીવનના પરમ આનંદ માટે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવની પૂજા અર્ચન કરવું. અને સૌને ભગવાન શિવજીના લોકમાં અધિકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વાપરતી લોમાં છે. કોઈ પણ જાતિથી ભ્રષ્ટ થયેલો માણસ હોય એમને પણ ભગવાન શિવનું આરાધન કરવાનો અધિકાર છે. કિમ બહુન કેન મનુષ્ય હસ્ત્ર તથા અન્ય. ભગવાને એમ કહ્યું કે કિમ સૌને અધિકાર આપું છું, તો પછી સ્ત્રીનામ ના આપી તથા અન્યતઃ ના બહેનોને પણ પૂરો અધિકાર આપું છું. એવું નથી કહેતું શિવપુરાણમાં કે સિર્ફ પુરુષોનો જ અધિકાર. પ્રશ્ન કર્યો કિમ બહુન કેન, સૌને અધિકાર આપું છું, તો જેટલો અધિકાર પુરુષોને મારી પૂજાનો, મારી ભક્તિનો અધિકાર છે, એટલો જ નારી શરીરને પણ અધિકાર આપું છું. કે ભગવાન શિવ અર્ધનારેશ્વર છે, ભગવાન શિવ અર્ધનારેશ્વર છે. એટલે એવું ભગવાન શિવના દરબારમાં એવો કોઈ ભેદ નથી કે આ પુરુષ છે, આ નારી છે. ભગવાન શિવના દરબારમાં દરેકનો સમાન સ્વીકાર છે. તેથી ભગવાને કહેવું પડ્યું સૌનો સ્વીકાર કરું છું. કેમ કિમ બહુત કે મનુષ્ય સ્ત્રીણા મપી તથા અન્યતઃ. સૌને અધિકાર છે. અધિકારોસ્તિ સર્વેષાં શિવલિંગ ચરે દ્વિજા. શિવલિંગાર્ચને શિવલિંગાર્ચને દીજા. હે બ્રાહ્મણો, તેથી સૌને હું ભગવાન મહાદેવના શિવલિંગનું અર્ચન કરવાનો અધિકાર આપું છું. તેથી પવિત્ર હોય ત્યારે ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરવી. પૂજા ન કરી શકો તો હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા ભગવાન શિવનું સ્મરણ કરવું. બીજી એક વાત યાદ રાખવા જેવી છે, ક્યારેય મહાદેવની પૂજા કરવાનો અવસર ન મળે તો ભગવાને એમ કહ્યું પૂજા કરવાનું જે પુણ્ય મળે છે એ જ પુણ્ય મારું દર્શન કરવા માત્રથી મળી જાય છે. તેથી ભગવાન શિવજી ખૂબ ઉદાર છે. મહાદેવની ઉદારતાને તોલે દુનિયામાં કોઈની ઉદારતા આવે જ નહીં, એવા શંકર ભગવાન ઉદાર છે. તો પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનિશ્યતિ. પ્રાતકાલે જ્યારે ભગવાનનું દર્શન કરીએ છીએ ત્યારે પૂરી રાત્રિના પાપોમાંથી મહાદેવ મુક્ત કરે છે. આ જન્મકૃતમ મધ્યાહને જ્યારે ભગવાનનું દર્શન કરીએ છીએ ત્યારે આખા જન્મના પાપોમાંથી ભગવાન મુક્ત કરે છે. અને સાયાને સતજન્મની સંધ્યા સમયે જ્યારે ભગવાનને આપણે યાદ કરીએ છીએ, ભગવાનનું દર્શન કરીએ છીએ, ત્યારે મનુષ્યને 7 જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે. તે જ્યારે સમય મળે, જ્યારે આપણે પાસે ટાઈમ હોય ત્યારે જરૂર ભગવાન શિવનું દર્શન વિશેષ પ્રકારે કરવું જોઈએ. કારણ કે મંદિરે જવાથી આપણને સકારાત્મક ઉર્જા મળે, દેવાલય શિવાલય જવાથી સકારાત્મક વિચારો મળે, આપણું મન શાંત થાય. ભલે શિવાલય જઈને ભગવાનને વિશેષ પ્રકારે પૂજા ન કરી શકીએ, અને શિવાલય જઈને શાંતિથી એક જગ્યાએ બેસી અને ધ્યાન મુદ્રામાં બેસી નવ નમઃ જાપ કરીએ, મનને ઘણી શાંતિ થશે અને ભગવાન ઘણું બધું આપણું સારું કરશે. તેથી કોઈ દિવસ વ્યર્થ જગ્યાએ સમય નહીં ગુમાવો, વ્યર્થ વાતોમાં સમય નહીં ગુમાવો, વ્યર્થ ચલચિત્રો જોવામાં સમય નહીં ગુમાવો, વ્યર્થ આપણા મોબાઈલની અંદર ચિત્રો જોવામાં સમય નહીં ગુમાવો. જેટલો સમય થાય એટલો પરમાર્થની અંદર, ભગવાનના ભજનની અંદર, સત્કર્મોની અંદર, સારા વિચારોની અંદર, સારા પુસ્તકો સાથે, સારા સજ્જન અને પવિત્ર માણસો સાથે સમય આપણે હંમેશા વહેંચણી કરીએ તો મજા આવશે. પ્રભાવેને દુઃખનાશો ભવેન્દ્ય લિંગોત્પત્તિ શ્રુતા શુભા. હું જે તમને કથા કહું છું એ કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય દુઃખોમાંથી મુક્ત બનશે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવે. આ કથાના પ્રભાવ માત્રથી દુઃખ નાશો ભવે. મનુષ્ય માત્ર પોતાના જીવનના દુઃખોમાંથી મનુષ્ય મુક્ત થશે. આવું શિવપુરાણ ગ્રંથની અંદર બહુ મોટી લિંગાવલી ગાય છે. એની અંદર સ્વયંભૂ શિવલિંગનો મહિમા છે, પછી ઉપલિંગનો મહિમા છે, જ્યોતિર્લિંગનો મહિમા છે, પછી સ્થાપિત શિવલિંગનો મહિમા છે, ચર શિવલિંગનો મહિમા છે, બિંદુ શિવલિંગ, પાષાણ શિવલિંગ, બાણ શિવલિંગ, સ્ફટિક શિવલિંગ, સુગંધી શિવલિંગ, પુષ્પ શિવલિંગ, અવગધમ શિવલિંગ, પારદ શિવલિંગ, બાલુકા શિવલિંગ, પછી રજત શિવલિંગ, રસ શિવલિંગ, સુવર્ણ શિવલિંગ, તામ્રલિંગ, રત્નલિંગ, દીપલિંગ, જ્યોતિર્લિંગ, ચલિતલિંગ, આત્મલિંગ, પાર્થિવલિંગ, ભૂમંડલ
એ પણ એક ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે, અને એક ગુરુલિંગ. આપણે જે સદગુરુ છે એ પણ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે, જેને ગુરુલિંગ કહીએ છીએ. આપણે એક બે પંક્તિ સંભળાવી દઉં. આ પોતપોતાના ગુરુદેવને યાદ કરી લઈએ. આપણે સૌના ગુરુ મહારાજ તો એ જ ને, જ્યાંથી આધ્યાત્મિક આપણને માર્ગ મળે છે, જ્યાંથી આધ્યાત્મિક પંથની પ્રાપ્તિ થાય છે, જ્યાંથી શાસ્ત્રને પુરાણોનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને આધ્યાત્મિક ગુરુ કહેવાય છે. જેને આપણે સદગુરુ કહે, જે આપણને પંથ બતાવે, જે આપણને માર્ગ દેખાડે, એને કહેવાય છે આપણા સદગુરુ. જેની આપણી જેની છત્રછાયા નીચે આપણે આધ્યાત્મિક માર્ગની આગળ વધતા હોય છે. સદગુરુ એ દરેક પ્રશ્નોનું નિવારણ છે. સદગુરુ એ ભવસાગર તરવા માટેની નાવ છે. સદગુરુ એ ભગવાન સુધી પહોંચાડનારી એક કડી છે. સદગુરુ એ બ્રિજ છે. એક માર્ગથી બીજા માર્ગ તમને યોગ્ય માર્ગ દેખાડે, એને सदगुरु कहेवाय. तो आइए अपने सदगुरु को याद करें भाव से और आदर के साथ. 1-2 मिनट के लिए अपने सदगुरु को, जहाँ से आपने दीक्षा ली, जहाँ से आध्यात्मिक मार्गदर्शन मेळव्युं छे, ज्यांथी भगवाननो पंथ मेळव्यो छे, ज्यांथी भगवाननी भक्ति मळे छे, त्यांथी આપણે સૌ આપણા સદગુરુને યાદ કરી ફક્ત 2-3 મિનિટ માટે. ગુરુ તમારા ચરણોમાં વંદન કરું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. भाव से और आदर के साथ अपने सदगुरु को याद करें. દર્શન કરતા જ્યોત આનંદની જાગે. જ્યોત આનંદની જાગે. बोलिए साथ में. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે. જ્યોત આનંદની જાગે. દયા કરો ગુરુ રાહ બતાવો. દુઃખ અમારું ભાગે. દુઃખ અમારું ભાગે. દુઃખી જીવને શાંતિ આપો પ્રભુ વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. તેથી ક્યારેય પણ શિવાલય ન જવાય, કોઈ તીર્થમાં ન જવાય તો ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો.
અહીંયા પણ આપણા આચાર્યજીએ માટીમાંથી જ્યોતિર્લિંગો બનાવ્યા હતા અને પાર્થેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ પૂજા કરી હતી. આ પાર્થેશ્વર મહાદેવની પૂજાનો બહુ જ મોટો મહિમા છે. ક્યારેક તુલસીની પાસે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ, ક્યારેક બિલવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ, ક્યારેક વટવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ, ક્યારેક પીપલ વૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ, ક્યારેક સરિતાના તટે, ક્યારેક સરોવરના તટે, ક્યારેક સાગર કિનારે જઈને ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરીએ. અને જે મનુષ્ય માટીમાંથી શિવલિંગો નિર્માણ કરી અને તેમની નિયમિત પૂજા કરે છે તેના માટે વચન આપ્યું છે. કેવું વચન? આપ મૃત્યુ હરમ કાલ મૃત્યુ. એ મનુષ્યનું અકાલ મૃત્યુ નથી. તેથી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી, માટીમાંથી સુંદર સુંદર શિવલિંગો બનાવવા અને ભગવાન મહાદેવનું પૂજન કરવું. એક શિવલિંગથી લઈને કરોડો શિવલિંગનો મહિમા શિવપુરાણ ગ્રંથમાં છે. આમ પૂરી અમે ગયા વર્ષે સોમનાથમાં કથા કરી હતી. પૂરી પાર્થેશ્વર મહાદેવ ઉપર 9 દિવસ હું બોલ્યો હતો. પાર્થેશ્વર મહાદેવનો કેટલો મહિમા છે અને શિવપુરાણના શ્લોક સાથે બધી જ કથા પાર્થેશ્વર મહાદેવની. કારણ કે આપણું સોમનાથ મહાદેવ એ પાર્થિવ શિવલિંગમાંથી જ પ્રગટ થયું છે. કારણ કે બ્રહ્માજીએ દક્ષ મહારાજને કહેલું, બ્રહ્માજીએ ચંદ્રને કહેલું, ચંદ્ર તમને દક્ષનો શ્રાપ લાગ્યો છે એટલે તમે પ્રભાસ તીર્થમાં જઈ સાગર કિનારે બેસી અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો અને મૃત્યુંજય મંત્રનો જાપ કરો. તેથી બ્રહ્માના કહેવા પ્રમાણે અત્રિ પુત્ર ચંદ્ર, માતા અનસૂયાના પુત્ર ચંદ્ર પ્રભાસ તીર્થમાં ઋષિમુનિઓ સાથે ગયેલા અને પ્રભાસ તીર્થમાં જઈ અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરેલું અને પાર્થેશ્વર મહાદેવમાંથી ભગવાન પ્રગટ થયેલા અને આપણને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તરીકે ભગવાન મળેલા. તેથી પાર્થેશ્વર મહાદેવની પૂજા એ મનોકામના પૂર્ણ કરનારી પૂજા છે. કહ્યું કલત્ર પુત્રાદિ, જે કર્મ કામ હોય બધી જ કામના પાર્થેશ્વર મહાદેવની પૂજાથી પૂર્ણ થઈ શકે. આમ તો ઘણા બધા શ્લોકો હોય પણ એક શ્લોક તમને સંભળાવું જે નિયમિત હું ગાઉં છું. અપમૃત્યુ હરમ કાલ મૃત્યુશ્રાપી વિનાશન. આ કહેવાય કુર્મ પાર્થેશ્વર પૂજા. કુર્મ પાર્થેશ્વર પૂજા. કુર્મ જેવો આકાર, કુર્મ એટલે કાચબો. કુર્મ પાર્થેશ્વર પૂજા. યંત્ર પાર્થેશ્વર. આજે નીચે જે આકાર લાગે તો મને કુર્મ જેવો આકાર લાગે, કાચબા જેવો આકાર લાગે. આવી રીતે અલગ 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 યંત્રો દ્વારા ભગવાન મહાદેવની પૂજા થાય. એક શિવલિંગ હોય, એક પીઠ હોય, એને પૂર્ણ પાર્થેશ્વર કહેવાય. અને બાજુમાં જે નાનકડા નાનકડા શિવલિંગો બનાવી આપણે જે મૂકીએ છીએ તેને મણિલિંગ તરીકે ઓળખાય છે. આ બધા જ મણિલિંગ છે. અને એક છે એ પૂર્ણ પાર્થેશ્વર છે. અને જ્યારે એક શિવલિંગની પૂજા કરો ત્યારે પૂર્ણ પાર્થેશ્વર છે અને બાજુમાં જેટલા શિવલિંગો તમે બનાવો છો એ બધા જ મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેથી એટલા જ શિવલિંગોની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી બહુ મોટો વિસ્તાર છે પાર્થેશ્વરનો. ઘણી ઘણી કથાઓની અંદર આ બધો વિસ્તાર કર્યો હોય છે. પણ ભગવાને વચન આપ્યું છે કે જે કોઈ પાર્થેશ્વરની પૂજા કરે છે તેમણે શ્રાપમાંથી તો મુક્ત બને છે. કલત્ર પુત્રાદિ, પૌત્રાદિ, પુત્ર, યોગ્ય પત્ની અને એમને ઘરે પૌત્ર બધું જ ભગવાન આપે છે. સદ્ય કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ વિજા. ધન ધાન્ય પ્રદમ વિજા. અનેક અનેક કથાઓની અંદર આવી રીતે અમારા જજમાનશ્રીઓ વિશેષ પ્રકારે પાર્થેશ્વરનું પૂજન સવારમાં કરતા હોય છે. બપોર પછી કથા હોય તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ રીતે સવારમાં અલગ 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 પાર્થેશ્વરની પૂજા થાય. અને અનેક વિદ્વાન બ્રાહ્મણો છે જેને પાર્થેશ્વરની પૂજાનું સંપૂર્ણ જ્ઞાન હોય અને વિશેષ પ્રકારે એ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા હોય છે. તો એક નમ્ર વિનંતી કે ભલે રોજ ન થાય પણ સોમવાર છોડવો નહીં. ભલે સોમવાર ન થાય, મહિનામાં એકવાર, ગઈકાલે ત્રયોદશી હતી, આજે લગભગ પ્રદોષ પણ હશે, પૂજા કરી ભગવાનની. અને એવું ન થઈ શકે તો મહિનામાં એકવાર ત્રયોદશી તો ખરી જ, પણ એ પણ ન થઈ શકે તો વર્ષમાં એકવાર મહાશિવરાત્રિ ભૂલથી ન છોડવું. મહાશિવરાત્રિ દિવસે ભલે ઉપવાસ થાય તો બહુ સારું, ન થાય તો ગભરાવું નહીં. પણ મહાશિવરાત્રિના દિવસે સવારથી લઈને સાંજ સુધી અલગ 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 ભગવાન મહાદેવની પૂજા કરવી. મહાશિવરાત્રિના દિવસે મૌન રહેવું. મહાશિવરાત્રિના દિવસે વધારે વધારે જીતેન્દ્રિય રહેવું. મહાશિવરાત્રિના દિવસે ઘરની અંદર વિશેષ પ્રકારે અને વિશેષ પ્રકારે તેને સ્નાન કરાવીએ, તેની સ્થાપના કરીએ, તેની પૂજા કરીએ. કારણ કે બધા જ વ્રતો કરવાનું પુણ્ય
એ મહાશિવરાત્રિનું વ્રત કરવાથી મળે છે. આપણે નાના મોટા બધા જ વ્રતો આપણે નહીં કરી શકીએ ને. કેટલા વ્રતો છે, જેટલી તિથિ એટલા વ્રતો, જેટલા વાર એટલા વ્રતો, જેટલા મહિના એટલા વ્રત છે. અમુક વ્રતો 12 વર્ષે પૂરા થાય છે. આટલા બધા વ્રતો છે, બધા જ વ્રતો આપણે નહીં કરી શકીએ તો મહાશિવરાત્રિનું વ્રત કરવું. આવું ભગવાને બહુ વિસ્તૃત કહ્યું, પણ મેં તમને થોડું સમજાવું છું. શિવરાત્રિ સમમ નાસ્તિ, એના સમાન કોઈ રાત્રિ નથી, શિવરાત્રિ સમાન કોઈ વ્રત નથી. તેથી બાળકોને પણ કહેવાનું, બેટા આજ મહાશિવરાત્રિ છે, ભલે ઉપવાસ ન કરી શકે બેટા, તો આખો દિવસ તારે મૌન રહેવાનું છે, આખો દિવસ જીતેન્દ્રિય રહેવાનું છે, આખો દિવસ પંચાક્ષર મંત્રનો જાપ કરવાનો છે. થઈ શકે તો ભગવાન મહાદેવની ઘરમાં જ વિશેષ પ્રકારે પૂજા કરે, કારણ કે શિવાલયમાં તે દિવસે બહુ જ ભક્તોની સંખ્યા હોય. તો શિવાલયમાં આપણને પૂજા કરવાનો સમય મળે નહીં મળે, દર્શન થાય ન થાય. અને મહાશિવરાત્રિના દિવસે શિવાલયમાં શિવજીનું દર્શન ન થાય તો શિવજીના શિખરનું દર્શન કરી લેવાનું. મહાદેવની જે ધજા હોય એ શિખરનું દર્શન કરી લઈએ એટલે આપણને શિવ દર્શનનું જ ફલ પ્રાપ્ત થાય છે. પણ વિશેષ પ્રકારે ઘરની અંદર આચાર્યોને આમંત્રિત કરી અથવા તમારી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી બધા જ વ્રતો કરવાનું ફલ મહાશિવરાત્રિ આપે છે. આવું ભગવાન વ્યાસજીએ આપણને વચન આપ્યું છે. શિવરાત્રિ સમમ નાસ્તિ, વ્રતાનામુત્તમં વ્રતમ, જ્ઞાનતો અજ્ઞાનતો વાપી, કૃત્વા મોક્ષં વાપ્નુયાત, કૃત્વા મોક્ષં વાપ્નુયાત. આવી રીતે મહાશિવરાત્રિનું બહુ જ મોટું મહાત્મ્ય છે. જ્યારે મહાશિવરાત્રિ ઉપર કથા હોય ત્યારે 9 દિવસ અમે મહાશિવરાત્રિ પર બોલીએ. 9 દિવસ તેના પર કથા ચાલે, જેથી કરીને વિષય આખો થોડો વિસ્તૃત કરી શકાય. કારણ કે બધી જ કથાઓની અંદર કોઈ વિષયને છોડવો પડે, કોઈ સંક્ષિપ્ત કરવો પડે, કોઈ અલ્પીકરણ કરવું પડે, તો આ બધું જ કરવું પડે. પણ એક વસ્તુ યાદ રાખવી, વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. અને પહેલી લિંગ સ્વરૂપની પૂજા કરનાર કોઈ હોય તો બ્રહ્મા અને વિષ્ણુ છે. અને જે દિવસે શિવલિંગની પૂજા થઈ તે દિવસને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ. અને જે દિવસે ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા, જેને આદરા નક્ષત્ર માક્ષર માસ, તેને જ્યોતિ પર્વ કહીએ છીએ આપણે. હમણાં કલવાડા કથા હતી, ત્યારે આદ્ર નક્ષત્ર માક્ષર માસ આવતું હતું તો ત્યાં 1100 દીવાની આરતી અમે કરી હતી. ભગવાને એટલા બધા દીપ પ્રજ્વલિત કર્યા હતા. અને સૌ પોતપોતાની જગ્યાએ ઊભા રહી અને ભગવાનની સુંદર આરતી કરી હતી. તો જ્યારે આદર નક્ષત્ર માક્ષર માસ પડે છે ત્યારે પહેલેથી મેં કથાના માધ્યમથી જાહેરાત કરતા હોય. હવે તો જો કે બધા જ બોલવા લાગ્યા છે, બધા જાહેરાત કરવા લાગ્યા છે. એક સમય એવો હતો કોઈ બોલતું નહીં હતું, કોઈ જાહેરાત નહીં કરતું હતું, કોઈને ખબર પણ નહીં પડતી હતી. ખબર પડતી પણ લોકો સુધી વાત પહોંચી નહીં હતી. આ બધું જ હતું. અમે લોકો કોરોના કાળની અંદર એક વિશેષતા શરૂ કરી, આદ્ર નક્ષત્ર માક્ષરમાં તે દિવસે મેં 1000 દીપોની દીપમાળા કરી હતી. કારણ કે એવું શ્રોતા નહીં હતા કોરોના કાળમાં. 2 બેલવૃક્ષની નીચે અમે કથા કરતા હતા વડોદરા, અમારા સુરેશભાઈ અંસાબેનને ઘરે, અને એના ઘરે રહેતા હતા અને ત્યાં કથા કરતા હતા. શ્રોતા કોઈ નહીં સામે. 2 બેલવૃક્ષની ડાળીઓ પડે, નીચે 2 વ્યાસપીઠ બનાવી હતી અને ભગવાનની કથા કરતા હતા. અને એમાં અમે સુંદર દીપમાલા પ્રગટ કરી. ત્યાંથી મેં જાહેરાત શરૂ કરી કે આદ્ર નક્ષત્ર માક્ષર માસ એ 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારી રાત્રિ છે. તે દિવસથી દક્ષિણ ભારતમાં તો પહેલેથી જેને જ્યોતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. બહુ જ મોટો જ્યોતિ પ્રગટ કરવામાં આવે છે, અગ્નિલિંગ તરીકે ભગવાનને વર્ણવવામાં આવે છે. તો પહેલી પૂજા કોને કરી? તો કે બ્રહ્મા અને મુરારી. લિંગાષ્ટકની પહેલી પંક્તિ યાદ રાખવાની. બ્રહ્મા મુરારી સુરાર્ચિતલિંગમ નિર્મલવાસીત શોભિતલિંગમ. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી, પણ ભગવાન પ્રત્યે નિર્મલ ભાવ રાખ્યો છે. કોઈ પણ પ્રકારે માંગણી નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એવા નિર્મલ ભાવથી જે મનુષ્ય મહાદેવની પૂજા કરે છે એના માટે કહ્યું એ મનુષ્ય જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત બની જાય છે. વચન આપ્યું ભગવાને લિંગાષ્ટકમાં, જન્મજ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ
શિવલિંગમ જે મનુષ્ય નિર્મલ ભાવથી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે એ મનુષ્ય પોતાના જન્મના દુઃખોમાંથી મુક્ત રહે છે. તેથી પૂરું લિંગાષ્ટક છે. ક્યારેક અવસર મળે તો લિંગાષ્ટકનો વિશેષ પ્રકારે પાઠ કરો. મહાદેવના ભક્તો તો રોજ લિંગાષ્ટકનો પાઠ કરે છે, પણ આપણે રોજ ન કરી શકીએ તો સોમવાર હોય ત્યારે લિંગાષ્ટકનો પાઠ કરીએ, આપણે ત્રયોદશી હોય ત્યારે લિંગાષ્ટકનો પાઠ કરીએ, આ શિવરાત્રિ હોય ત્યારે લિંગાષ્ટકનો પાઠ કરીએ, મહાશિવરાત્રિના દિવસે લિંગાષ્ટકનો પાઠ કરીએ. અને જો થઈ શકે તો કોઈ જડતા નથી, જ્યારે શિવાલયે જાઓ ત્યારે મહાદેવને સામે બેસીને પૂરું લિંગાષ્ટક ગાઈ લેવાનું, પૂરું લિંગાષ્ટક બોલી લેવાનું. થોડા દિવસ તમે જોઈને બોલજો એટલે બધું કંઠસ્થ થઈ જશે, અને કંઠસ્થ થઈ જાય પછી ગાવાની ખૂબ મજા આવે હે ને. તેથી લિંગાષ્ટકનો પાઠ કરવાથી જેટલા ધરતી પર શિવલિંગો છે બધા જ શિવલિંગોની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય. દેવતાઓ દ્વારા સ્થાપિત, વિષ્ણુ દ્વારા, બ્રહ્મા દ્વારા, દેવગુરુ બૃહસ્પતિ દ્વારા, દેવરાજ ઇન્દ્ર દ્વારા બધા જ શિવલિંગોનું તેની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી જો થઈ શકે તો જ્યારે શિવાલયે જાઓ ત્યારે અન્ય સ્તુતિ પ્રાર્થના આપણાથી થાય કે ન થાય, પણ જ્યારે શિવાલયે જાઓ ત્યારે મહાદેવના સન્મુખ બેસીને લિંગાષ્ટકનો પાઠ કરી લેવો તો ભગવાન મહાદેવ બધી જ આપણી મનોકામના પૂર્ણ કરે અને આપણું શુભ થાય અને આપણું હંમેશા મંગલ થાય છે. તો આ કથા સાંભળતા સાંભળતા એ બધી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો ઘણો મોટો વિસ્તાર છે કથાનો લિંગાષ્ટકનો, પણ એવી બધી જ કથાઓને આપણે પ્રણામ કરી અને હવે આપણે આજે સતી પ્રાગટ્ય કરશું અને શિવ અને સતીના વિવાહની કથા કરશું, શિવ પાર્વતી વિવાહની કથા કરશું. જેટલી સમય મળે એટલો સમય ભગવાનની આપણે કથાનું ગાયન કરશું.